હા, તમે કીધું એ પ્રમાણે અગર જો રાતે મોટાભાગે દર્દીઓમાં જોવા મળતું હોય કે નાક બંધ થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો એને ઇન્સ્ટન્ટ કઈ રીતે કરી શકાય કે આ ઇમરજન્સી સર્જાય તો એની માટે આપણે સેજ એવું ઘી લેવાનું છે, એમને સેજ એવું ગરમ કરવાનું છે અને પછી કોઈ વ્યવસ્થિત ડ્રોપર હોય, ક્લીન ડ્રોપરની અંદર એમાં ઘી નાખીને પછી એના વ્યવસ્થિત ટીપા નાખવાના છે, 1 થી 2 ડ્રોપ બંને નાકની અંદર નાખવાના છે. થોડીક વાર માટે આરામ કરવાનો છે. એના થોડા સમય પછી વ્યવસ્થિત ગરમ પાણી લેવાનું છે અને એની અંદર 1 થી 2 ચમચી જેટલું ઘી નાખવાનું છે અને પછી એની બાફ લેવાની છે, એટલે કે સ્ટીમ લેવાની છે. આ કરવાથી ઘીમાં રહેલું ગ્લુટેરિક એસિડ કે જે એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી ધરાવે છે કે જેના કારણે જે નેઝલ લાઇનિંગ છે, નેઝલ મ્યુકોઝા હોય છે, એ જે સ્વેલિંગ છે, સોજો છે એ દૂર થાય છે અને આ રીતે આપણે નાક હોય એ વ્યવસ્થિત થઈ જતું હોય છે. તો ઘણા ખરા દર્દીઓને આ સહાયરૂપ થતું હોય અને ઇમરજન્સીમાંથી એમને મુક્તિ મળતી હોય.